તારીખ 25/1/25ના રોજ આ ઘટના ઘટેલી હોય. અમને સમિતિને જાણ 27 તારીખે 2:30 વાગે કરવામાં આવી. ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું કે આ જે ઘટના ઘટેલી છે તે શાળાના શિક્ષક જે ક્લાસરૂમમાં કોઈ પણ કારણોસર બહાર ગયા અને ઇન બિટવીન બાળકો વચ્ચે કોઈ ઝપાઝપી થતાં એક બાળકના હાથમાં રહેલી પેન બીજા બાળકના આંખમાં લાગી ગઈ અને ત્યાર પછી તાત્કાલિક શાળાના શિક્ષકોએ 108 બોલાવી અને વાલી તથા શિક્ષકો બધા સાથે ત્યાં જીજી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં તેની સારવાર તાત્કાલિક શરૂ કરી દેવામાં આવેલ. ત્યારબાદ જ્યારે અમને 27 તારીખે સમિતિને જાણ થઈ ત્યારે અમે પણ એટલે સમિતિના ચેરમેન સાહેબ હોસ્પિટલે જઈ અને ડૉક્ટર સાથે પણ રૂબરૂ વાર્તાલાપ કર્યો અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં અમારા સહકારની એને ખાતરી આપી. અને અત્યારે જે પણ શિક્ષકોની ત્યાં જવાબદારી વર્ગખંડની હતી, આચાર્યની હતી, તેને તમામને નોટિસ આપેલી છે અને સમગ્ર અહેવાલ જે પ્રકારે આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરિસ્થિતિ અમે ચેટર્જી સાહેબને ડીન સાહેબને મળેલા, આંખના ડૉક્ટર છે રાધાબેન દીક્ષિત તેને સાથે બી મળેલ છે. બાળકની આંખમાં એન્જિયો વધારે થયેલી છે, એની સારવાર ચાલુ છે. સારવાર પૂરી થયા પછી બાળકની શું સ્થિતિ છે એ પછીથી ખબર પડશે. બાળક માટે જે બી બનશે ત્યાં સુધી અમે સહાયતા સ્કૂલ તરફથી, સમિતિ તરફથી, એના વાલીઓને બી કાલે મળી આવ્યા, મા બાપ બંનેને બાળકને બી મળી આવ્યા. સ્કૂલમાં બાળકોને અથડામણ થતાં બાળકને બોલપેન લાગેલી જે અકસ્માત એક બનાવ બનેલ છે ને એની કાલે ડીન સાહેબ ચેટર્જી સાહેબ હારે બી ચર્ચા કરેલ છે, આંખના ડૉક્ટર હારે બી ચર્ચા કરેલ છે. એ લોકોના માતા પિતા અને બાળકને બી ગઈકાલે આશ્વાસન આપેલે છે ભાઈ કાંઈ બી અમારા તરફથી કોઈ બી એવી મદદ હશે અમે પૂરેપૂરું ડૉક્ટર સાહેબ હારે વાતચીત કરી ને આપને મદદ કરવામાં આવશે. પોલીસ કમ્પ્લેન કરી છે? હા, એ પોલીસ કેસ તો આમાં થવાનું જ છે કેમ કે આ અકસ્માત આ બન્યો છે. પોલીસ કેસ હોય ને પોલીસ આખી ઇન્કવાયરી સીસીટીવી કેમેરાને એ લોકો સ્કૂલમાંથી લીધું જ છે. પગલાંનો એ લોકોને 2 દિવસનો જવાબ આપવામાં કાલે નોટિસ હજી ગઈકાલે આપવામાં આવેલ છે. પ્રિન્સિપાલને શિક્ષકનો 2 દિવસનો અમે એ લોકોને ટાઈમ આપેલ છે. જે બી જવાબ આવશે એના અનુસારે અમે પગલાં લેવામાં આવશે એ લોકો પર. વાલી દ્વારા જે કહેવામાં આવે છે શિક્ષકને અમે કાલે આખા સ્ટાફ પ્રિન્સિપાલને 2 કલાક બોલાવીને અહીં પૂછવામાં આવ્યું. શિક્ષકનું એમ કહેવાનું છે ક્લાસ ટીચરને કે મારે થોડું કામ હોવાથી વર્ગખંડથી બહાર ગયા છું. એ પછી બનાવ બનેલ છે જે વિડીયો સીસીટીવી ફૂટેજમાં બી એ બતાવે છે કે શિક્ષક વર્ગખંડમાં હાજર નથી.